તુલા રાશિના જાતકો સાવધાન। 11 જુલાઈની સવાર સામાન્ય નથી। આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે ગ્રહોની ચાલ તમને ડરાવવા માટે નહીં પરંતુ સમયસર સંકેત આપવાનો પ્રયાસ કરે છે। ઘણા લોકો આજના દિવસને એક સામાન્ય શનિવાર સમજીને પોતાના દૈનિક કાર્યોમાં વ્યસ્ત થઈ જશે, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી આજનો દિવસ કેટલાક તુલા રાશિના જાતકો માટે એવો વળાંક લાવી શકે છે જે આવનારા ઘણા અઠવાડિયાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। સૌથી આશ્ચર્યની વાત એ છે કે આજે તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ અવાજ કરીને નહીં આવે। તે એક સામાન્ય વાતચીત, એક નાનો નિર્ણય, એક ફોન કોલ, એક મેસેજ અથવા અચાનક મળેલી તક બનીને તમારી સામે આવી શકે છે। ઘણા લોકો તેને સામાન્ય સમજીને આગળ વધી જશે, પરંતુ જે વ્યક્તિ તે સંકેતને યોગ્ય સમયે ઓળખી લેશે તે જ આવનારા સમયમાં બીજાઓ કરતાં એક ડગલું આગળ નીકળી શકે છે। આજનો રાશિફળ માત્ર એ નહીં જણાવે કે તમારો દિવસ કેવો રહેશે, પરંતુ એ પણ જણાવશે કે કઈ પરિસ્થિતિઓમાં તમારે ધૈર્ય રાખવાનું છે, ક્યાં ઉતાવળ કરવાથી બચવાનું છે અને કયા સંકેતોને નજરઅંદાજ કરવા તમને ભારે પડી શકે છે। કારણ કે આજે રાહુ અને કેતુના પ્રભાવથી ભ્રમની સ્થિતિ સર્જાઈ શકે છે। જ્યારે શનિવાર હોવાને કારણે કર્મફળદાતા શનિદેવ તમારા કર્મો અનુસાર પરિણામ આપવાનો સંકેત આપે છે। તેથી આજે લાગણીઓથી નહીં પરંતુ સમજદારી અને સંયમથી લીધેલા નિર્ણયો વધુ મહત્વપૂર્ણ રહેશે। આપણે આજે જાણીશું કે 11 જુલાઈ 2026નું વાસ્તવિક પંચાંગ શું કહે છે। આજની તિથિ, પક્ષ, નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિ તુલા રાશિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે, કયા કાર્યોમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ, કયો સમય મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે અને તે કયો સંકેત છે જેને સમજી લેનાર વ્યક્તિ પોતાના આવનારા દિવસોને વધુ વ્યવસ્થિત અને સફળ બનાવી શકે છે। પરંતુ તે પહેલાં જો તમે સાચા મનથી માતા મહાલક્ષ્મી અને શનિદેવના આશીર્વાદ ઈચ્છો છો તો કોમેન્ટમાં શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખો। વિડીયોને લાઈક કરી દો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીનું બટન દબાવી દો, જેથી તમને દરરોજ પંચાંગ અને ગ્રહોના આધારે તૈયાર કરવામાં આવેલી આવી મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ સૌથી પહેલા મળતી રહે। હવે સમય બગાડ્યા વિના ચાલો વિગતવાર જાણીએ કે 11 જુલાઈ 2026 તુલા રાશિના જાતકો માટે કયા મહત્વપૂર્ણ સંકેતો લઈને આવ્યું છે। પંચાંગ અને ગ્રહોની સ્થિતિ। વૈદિક પંચાંગ અનુસાર આજે આષાઢ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ શનિવાર, વિક્રમ સંવત 2083 તથા શક સંવત 1948 ચાલી રહ્યું છે। આજે સવારે કૃતિકા નક્ષત્ર રહેશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પ્રભાવ શરૂ થશે। રાહુકાળ લગભગ સવારે 8:59 વાગ્યાથી 10:43 વાગ્યા સુધી રહેશે। તેથી આ સમયગાળામાં નવા અને મહત્વપૂર્ણ કાર્યોની શરૂઆત ટાળવી યોગ્ય માનવામાં આવે છે। આજનો દિવસ ખાસ કરીને એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે શનિવાર હોવાને કારણે કર્મફળદાતા શનિદેવના પ્રભાવને ગંભીરતાથી સમજવાની જરૂર છે। જો છેલ્લા કેટલાક સમયથી તમે મહેનત કરી છે, ધૈર્ય રાખ્યું છે અને કોઈનું ખરાબ નથી કર્યું, તો શનિના આશીર્વાદ ધીમે ધીમે તમારા પક્ષમાં પરિણામ આપવાનું શરૂ કરી શકે છે। બીજી તરફ રાહુ અને કેતુનું ગોચર હજી પણ ઘણા લોકોના મનમાં ભ્રમ, અધૂરા નિર્ણયો અને અચાનક બદલાતી પરિસ્થિતિઓનો અનુભવ કરાવી શકે છે। તેથી આજે કોઈ પણ મોટા નિર્ણયમાં માત્ર લાગણીઓથી નહીં પણ વિવેકથી કામ લેવું વધુ ફાયદાકારક રહેશે। તુલા રાશિના જાતકો માટે આજનો સૌથી મોટો સંદેશ સંતુલનનો છે। તમારી રાશિનો સ્વામી શુક્ર સુંદરતા, સંવાદિતા અને સંતુલિત વિચારનું પ્રતીક છે, પરંતુ આજનો ચંદ્ર તમારી રાશિથી અષ્ટમ ભાવમાં માનવામાં આવી રહ્યો છે।
તેથી મન ક્યારેક ક્યારેક બિનજરૂરી ચિંતાઓ તરફ જઈ શકે છે. એનો અર્થ એ નથી કે કોઈ અનિષ્ટ નક્કી છે, પરંતુ આ સંકેત છે કે આજે ધૈર્ય અને સંયમ તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. આજે તમને એવું લાગી શકે છે કે કોઈ જૂની વાત વારંવાર મનમાં આવી રહી છે, કોઈ અધૂરું કામ, કોઈ અધૂરી વાતચીત અથવા કોઈ એવી તક જે તમે ક્યારેક ગુમાવી દીધી હતી. પરંતુ આજ એ સમય છે જ્યારે જીવન તમને એ શીખવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભવિષ્ય બનાવવા માટે ભૂતકાળમાંથી સબક લેવો જરૂરી છે, તેમાં અટવાઈ જવું નહીં. અને હવે ધ્યાનથી સાંભળો. આજની આખી ભવિષ્યવાણીમાં એક એવો સંકેત છુપાયેલો છે જે ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક, પારિવારિક અથવા કરિયર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો આ સંકેત તમારી પરિસ્થિતિ સાથે મેળ ખાઈ જશે તો શક્ય છે કે આવનારા થોડા અઠવાડિયા તમારા માટે નવી શરૂઆત લઈને આવે. તેથી આ લખાણને અંત સુધી ચોક્કસ વાંચો, કારણ કે આગળ હું વાસ્તવિક જીવન સાથે જોડાયેલું એક એવું ઉદાહરણ પણ શેર કરીશ જે આખા રાશિમુલાકને વધુ સ્પષ્ટ કરી દેશે. આજનો દિવસ તમને એક મહત્વપૂર્ણ વાત શીખવવાનો છે. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી અને દરેક મુશ્કેલ પરિસ્થિતિ નુકસાન નથી કરતી. ઘણીવાર જીવન આપણને એવી પરીક્ષામાંથી પસાર કરે છે જેનો ઉદ્દેશ્ય આપણને રોકવાનો નહીં પરંતુ પહેલા કરતાં વધુ મજબૂત બનાવવાનો હોય છે. તુલા રાશિના જાતકો માટે આજે આ જ સંદેશ સૌથી વધુ મહત્વપૂર્ણ દેખાય છે. જો છેલ્લા કેટલાક દિવસોથી તમને લાગતું હતું કે તમારી મહેનતનું પરિણામ નથી મળી રહ્યું અથવા લોકો તમારી કદર નથી કરી રહ્યા, તો ઉતાવળમાં કોઈ નિષ્કર્ષ પર આવવાનું ટાળો. ઘણા પરિણામો યોગ્ય સમય આવવા પર જ સામે આવે છે. કરિયર અને વેપાર. કરિયરના ક્ષેત્રમાં આજે ધૈર્ય સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકોને કોઈ વરિષ્ઠ અધિકારી તરફથી નવી જવાબદારી મળવાના સંકેત બની શકે છે. પહેલી નજરે આ વધારાના બોજ જેવું લાગશે, પરંતુ ભવિષ્યમાં આ જ અનુભવ તમારા માટે સન્માન અને પ્રગતિનું કારણ બની શકે છે. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ, પરીક્ષા કે નવી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો આજે તમારા આત્મવિશ્વાસને ઓછો થવા ન દો. એક નાની ભૂલ તમને પરેશાન કરી શકે છે, પરંતુ તેનો અર્થ અસફળતા નથી હોતો. વેપાર કરનારા જાતકો માટે આજે ગ્રાહકો સાથેનો વ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નફો માત્ર સારી વસ્તુ વેચવાથી નથી મળતો, પણ વિશ્વાસ કેળવવાથી પણ મળે છે. જો તમે કોઈ નવી ભાગીદારી કે મોટા રોકાણ પર વિચાર કરી રહ્યા છો, તો તમામ દસ્તાવેજો અને શરતોને સારી રીતે વાંચી લેવી વધુ યોગ્ય રહેશે. રાહુનો પ્રભાવ ક્યારેક ક્યારેક અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાની વૃત્તિ વધારી શકે છે. તેથી આજે દરેક વાતની પુષ્ટિ કરીને જ આગળ વધો. પારિવારિક અને પ્રેમ જીવન. પારિવારિક જીવનમાં આજે નાની નાની વાતોને મોટો વિવાદ બનતા રોકવી તમારા હાથમાં રહેશે. જો કોઈ પોતાના વ્યક્તિની કોઈ વાત તમને સારી ન લાગે તો તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે પહેલા તેની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરો. ઘણા સંબંધો માત્ર એટલા માટે તૂટી જાય છે કારણ કે લોકો સાંભળવા કરતાં બોલવાનું વધુ પસંદ કરે છે. તમારી મધુર વાણી આજે ઘણા બગડતા સંબંધોને સંભાળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ ધૈર્ય જરૂરી રહેશે. જો તમે કોઈને મનની વાત કહેવા માંગતા હોવ તો યોગ્ય સમય અને યોગ્ય શબ્દોની પસંદગી કરો. ઉતાવળમાં કહેવાયેલી વાત પસ્તાવાનું કારણ બની શકે છે. પરિણિત જાતકોને જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળી શકે છે, જેનાથી પરસ્પર સમજણ પહેલા કરતાં વધુ સારી થશે. આર્થિક બાબતો. આર્થિક બાબતોમાં આજે ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવીને ચાલવું સમજદારી ભર્યું રહેશે. જો કોઈ વ્યક્તિ તમને ખૂબ મોટો નફો અથવા મહેનત વિના વધુ કમાણીની લાલચ આપે તો તરત જ વિશ્વાસ ન કરશો. કેતુનો પ્રભાવ ઘણીવાર વ્યક્તિને વાસ્તવિકતાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે,
તેથી દરેક આર્થિક નિર્ણય વિચારી વિચારીને જ લો. પરંતુ હજી સૌથી મહત્વપૂર્ણ સંકેત આવવાનો બાકી છે. આજે કેટલાક તુલા રાશિના જાતકોને એવી તક મળી શકે છે જેને તેઓ સામાન્ય સમજીને છોડી દેશે. આ જ તક આગળ જતા મોટી સફળતાનો દ્વાર પણ બની શકે છે. તે તક શું હોઈ શકે? કયા લોકોએ સૌથી વધુ સતર્ક રહેવાની જરૂર છે? અને શનિદેવ કઈ રીતે કર્મના આધારે પરિણામ આપવાના છે તેના પર આગળ વિગતવાર ચર્ચા કરીશું. હવે તે સૌથી મહત્વપૂર્ણ સંકેતની વાત કરીએ જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા તુલા રાશિના જાતકોના જીવનમાં 11 જુલાઈ 2026 એવો દિવસ બની શકે છે જ્યારે કોઈ નાની ઘટના આગળ જતા મોટા બદલાવનું કારણ બને. આ બદલાવ અચાનક નહીં થાય, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવેલા કર્મોનું પરિણામ ધીમે ધીમે સામે આવવાનું શરૂ થઈ શકે છે. તેથી આજે કોઈ પણ નાની વાતને નજરઅંદાજ ન કરો. ઘણીવાર ભગવાન મોટી તકોને ખૂબ જ સાધારણ સ્વરૂપમાં આપણી સામે રાખે છે અને આપણે તેને ઓળખી શકતા નથી. જો છેલ્લા કેટલાક સમયથી તમારું કોઈ અટકેલું કાર્ય સતત લંબાઈ રહ્યું હતું, તો આજે તેના સંબંધમાં કોઈ નવી માહિતી, નવી વ્યક્તિ કે નવી સંભાવના સામે આવી શકે છે. હોઈ શકે કે પહેલી નજરે તે વાત સામાન્ય લાગે, પણ એ જ આગળ જતા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેથી આજે મળતા સંદેશા, ફોન કોલ, ઈમેલ કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહને ગંભીરતાથી સાંભળો. શનિદેવનો સ્વભાવ ન્યાયપ્રિય માનવામાં આવે છે. તેઓ કોઈને કર્મ વિના પુરસ્કાર નથી આપતા અને કારણ વિના દંડ પણ નથી આપતા. જો તમે ઈમાનદારીથી મહેનત કરી છે, કોઈની સાથે છળકપટ નથી કર્યું અને ધૈર્ય જાળવી રાખ્યું છે, તો ધીમે ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં વળી શકે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિ માત્ર શોર્ટકટના ભરોસે સફળતા ઈચ્છે છે, તો આજે તેણે પોતાના નિર્ણયોની ફરીથી સમીક્ષા કરવાની જરૂર પડશે. શનિના આશીર્વાદ હંમેશા શિસ્ત, સંયમ અને સતત પ્રયાસ કરનારાઓ પર વધુ જોવા મળે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. જો તમારું મન ભણવામાં વારંવાર ભટકી રહ્યું છે, તો તેનું કારણ માત્ર આળસ નથી પણ માનસિક દબાણ પણ હોઈ શકે છે. આવા સમયે તમારી સરખામણી બીજા સાથે કરવાને બદલે તમારી પોતાની પ્રગતિ પર ધ્યાન આપો. દરરોજ થોડો થોડો સુધારો પણ લાંબા ગાળે બહુ મોટો તફાવત લાવે છે. આજના દિવસનો મુખ્ય સાર અને સાવધાનીઓ. હવે આ ભવિષ્યવાણીના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સંદેશ પર ધ્યાન આપો. ઘણા લોકો રાશિફળ માત્ર એ જાણવા માટે સાંભળે છે કે આજે લાભ થશે કે નુકસાન, પરંતુ વાસ્તવમાં સૌથી મૂલ્યવાન વાત એ હોય છે કે આપણે આપણા વ્યવહાર અને નિર્ણયોમાં શું સુધારો કરવો જોઈએ. જો તમે આ એક વાત સમજી ગયા, તો આજનો દિવસ ખરેખર તમારા માટે ઉપયોગી બની શકે છે. 11 જુલાઈ 2026 તુલા રાશિના જાતકોને એ યાદ અપાવે છે કે જીવનમાં સંતુલન જ સૌથી મોટી શક્તિ છે. જ્યારે સફળતા મળે ત્યારે અહંકારથી બચો અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે ધૈર્ય ન છોડો. તમારી રાશિનો સ્વભાવ જ સંતુલન, ન્યાય અને સંવાદિતાનું પ્રતીક છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળ કે આવેશમાં લેવાયેલો નિર્ણય તમારા માટે યોગ્ય નહીં રહે. જો તમે કોઈ નવા કાર્યની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા તેની પૂરી માહિતી મેળવો. જો કોઈ જૂના વિવાદને સમાપ્ત કરવાની તક મળે, તો તેને વ્યર્થના અહંકારમાં ગુમાવી ન દેશો. જો પરિવારનો કોઈ સભ્ય તમારી મદદ ઈચ્છતો હોય, તો તમારી ક્ષમતા અનુસાર તેનો સાથ આપવાનો પ્રયાસ કરો. ઘણીવાર જે સહયોગ આપણે બીજાને આપીએ છીએ, તે જ કોઈને કોઈ સ્વરૂપે ભવિષ્યમાં આપણી પાસે પાછો આવે છે. જે લોકો લાંબા સમયથી કોઈ લક્ષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેઓ આજે પોતાના જૂના પ્રયાસોની સમીક્ષા કરે. એ વિચારો કે ક્યાં સુધારો કરી શકાય છે. માત્ર મહેનત કરવી જ પૂરતી નથી હોતી, સાચી દિશામાં મહેનત કરવી પણ એટલી જ જરૂરી છે. આજનો દિવસ આત્મમંથન
અને યોજના બનાવવા માટે અનુકૂળ માની શકાય છે. શનિવાર હોવાને કારણે જો તમારી શ્રદ્ધા હોય તો શનિદેવનું સ્મરણ કરો, પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો અને તમારા કર્મોમાં ઈમાનદારી જાળવી રાખવાનો સંકલ્પ લો. શનિની કૃપાનો સૌથી મોટો આધાર સારા કર્મો, શિસ્ત અને ન્યાયપૂર્ણ આચરણ માનવામાં આવે છે. આજના દિવસની મુખ્ય સાવધાનીઓ: કોઈ પણ અફવા કે અધૂરી માહિતી પર તરત જ વિશ્વાસ ન કરો. વિચાર્યા સમજ્યા વિના ધનનું મોટું રોકાણ કરવાથી બચો. ક્રોધમાં આવીને પોતાના કોઈ વ્યક્તિને કઠોર શબ્દો ન કહો. સ્વાસ્થ્ય માટે પૂરતું પાણી, સંતુલિત ભોજન અને આરામનું ધ્યાન રાખો. સમયનો સદુપયોગ કરો અને અધૂરા કાર્યોને પૂરા કરવાનો પ્રયાસ કરો. જો શુભ સમયની વાત કરીએ તો રાહુકાળમાં નવા અને શુભ કાર્યોની શરૂઆતથી બચવું પરંપરાગત રીતે યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય દિવસના અન્ય સમયમાં તમારી પરિસ્થિતિ અને તૈયારી અનુસાર મહત્વપૂર્ણ કાર્યો કરી શકાય છે. અંતમાં બસ એટલું યાદ રાખો કે ગ્રહો દિશા બતાવે છે, પરંતુ મંઝિલ સુધી પહોંચાડવાનું કામ તમારા કર્મો કરે છે. જો તમારું મન સકારાત્મક છે, તમારો પ્રયાસ સતત છે અને તમારો વ્યવહાર નમ્ર છે, તો ધીમે ધીમે પરિસ્થિતિઓ પણ તમારા પક્ષમાં બદલાઈ શકે છે. તેથી આજે કોઈ પણ નાની અસફળતાથી નિરાશ ન થાઓ અને કોઈ નાની સફળતાથી ઉત્સાહિત પણ ન થાઓ. સંતુલિત રહેવું એ જ તુલા રાશિની સૌથી મોટી ઓળખ છે. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સદબુદ્ધિનો વાસ થાય. તમે તમારા કર્મોથી સતત આગળ વધો અને દરેક પડકારને તકમાં બદલવાની શક્તિ પ્રાપ્ત કરો. તો મિત્રો, જો આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડિયોને એક લાઇક કરી આપની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખી દેજો, જેથી શનિદેવની કૃપા તમારા પર હંમેશા બની રહે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ધન્યવાદ. જય શ્રી ગણેશ. જય શનિદેવ.